ચેપ્ટર નંબર 3 છે અપૂર્ણાંકો અને અપૂર્ણાંકો પરની મૂળભૂત ક્રિયાઓ. સૌપ્રથમ આપણે અપૂર્ણાંક એટલે શું એના વિશે જાણીએ. અપૂર્ણાંક કોને કહેવાય કે કોઈ પણ એકમને અનેક ભાગમાં વિભાજિત કરી શકાય છે. આમાંનો એક કરતાં વધારે ભાગ હોય તો એને અપૂર્ણાંક કહેવાય છે. દાખલા તરીકે એક સફરજન છે તો એની 7 ચીર કરવામાં આવી અને એમાંથી આપણે 3 ચીર ખાધી તો આને 3 સપ્તમાંશ ભાગ આપણે ખાધો ગણાય. એટલે માનો કે એક જામફળ છે, એના 2 ભાગ કર્યા અને એમાંથી 1 ભાગ ખાધો તો આને 1/3 એટલે કે આપણે આનો અડધો ભાગ છે એ ખાધો છે. હવે તમને આખી સમજણ આવી હશે કે કોઈ પણ એક એકમ હોય, માનો કે એક ચીકુ છે અને એના 3 ભાગ કરવામાં આવે છે અને એમાંથી પાછો 1 ભાગ લેવામાં આવે છે તો આવા ભાગને અપૂર્ણાંક કહેવામાં આવે છે. હવે અપૂર્ણાંક આપણે વાત થઈ કે એક સફરજનના 7 ટુકડા કર્યા, એમાંથી 3 ટુકડા આપણે ખાધા તો આને આપણે 3 સપ્તમાંશ એવું કહીએ છીએ. તો આ જે લીટી ઉપરનો ભાગ હોય એને અંશ કહેવામાં આવે છે અને લીટી નીચેનો ભાગ છે એને છેદ કહેવામાં આવે છે. હવે જે અપૂર્ણાંકની અંદર અંશ અને છેદ સરખા આપેલા હોય આવા અપૂર્ણાંકની કિંમત 1 છે. દાખલા તરીકે 6/6 તો 6 એકુ 6. તો જ્યાં જે અપૂર્ણાંકના અંશ અને છેદ બંને સરખા આપેલા હોય એવા અપૂર્ણાંકની કિંમત કેટલી છે? 1 છે. દાખલા તરીકે 6/6. માનો કે બીજું કોઈ ઉદાહરણ આપો, 9/9. તો અહીંયા અંશ 9 છે, છેદ પણ 9 છે. તો આવા જે અપૂર્ણાંક છે એની કિંમત કેટલી થાય છે? 1 થાય છે. શુદ્ધ અપૂર્ણાંક કેને કહેવાય કે જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતા નાનો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. રેડી? દાખલા તરીકે 1/3
તો અહીંયા અંશમાં કેટલા છે? 1. છેદમાં કેટલા છે? 3. એટલે આ છેદ કરતાં અંશ કેવો છે? નાનો છે. માટે આને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. 7/9, 11/25, 47/60, આ બધાને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. જો આ બધાના અંશ છે એ છેદ કરતાં કેવા છે? નાના છે. માટે આવા અપૂર્ણાંકોને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. અને યાદ રાખો કે આ જે અપૂર્ણાંક હોય, શુદ્ધ અપૂર્ણાંક, એની કિંમત, શુદ્ધ અપૂર્ણાંકની કિંમત, શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કિંમત 1 કરતાં ઓછી હોય છે. 1 કરતાં ઓછી હોય છે. હવે અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાનો? કે જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં મોટો હોય, તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 11/9, 14/6, 12/7. તો તમે જોશો કે આ બધા અપૂર્ણાંકના અંશ છે એ છેદ કરતા અંશ કેવો છે? મોટો છે. તો આવા અપૂર્ણાંક હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. અને અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત છે એ અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત અપૂર્ણાંકની કિંમત 1 કરતાં વધુ છે. મિશ્ર અપૂર્ણાંક કેને કહેવાય? એક પૂર્ણાંક સંખ્યા અને એક અપૂર્ણાંક સંખ્યા ના સરવાળાથી
બનતી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 3+1/4 એટલે કે 3.1/4 આમ વચાય. 5+2/3 હોય તો આને કેમ વચાય? 5.2/3. અશુદ્ધ અપૂર્ણાંકો હોય એને મિશ્ર સંખ્યાની અંદર રૂપાંતરિત કરી શકાય છે. હવે આપણે અગાઉ વાત થઈ, અશુદ્ધ અપૂર્ણાંક કેને કહેવાય? કે જેના છેદ કરતાં અંશ કેવો હોય? મોટો. દાખલા તરીકે 20/3 આપેલું છે તો છેદ મોટો છે, અંશ નાનો છે. તો આને આપણે મિશ્ર સંખ્યામાં જો રૂપાંતરિત કરવું હોય તો શું કરવાનું? આ 20 છે એને 3થી ભાગી નાખો. 3×6 = 18 એટલે 2 શેષ આવી. બરોબર છે. હવે આને એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવવાની. દાખલા તરીકે આ 6 છે તો એ પૂર્ણાંક થઈ જાય, એ આ જગ્યાએ આવી જાય. આ 3 છે એ આ જગ્યાએ શેષની જગ્યાએ આવશે અને જે શેષ છે એ જવાબની જગ્યાએ આવશે. 6.2/3. બરોબર. આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવા કહેવાય. જે જવાબ આવે એ પૂર્ણાંક, જે છેદ છે એ છેદની જગ્યાએ જ રહે. જો 3 છે એટલે 3 જ રહેશે. જે શેષ આવી છે એ ઉપર આવી જાય છે. આને અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર સંખ્યાની અંદર ફેરવા ગણાય. હવે મિશ્ર સંખ્યા આપેલી હોય, માનો કે આપણને 5.1/3 આપી છે, આ મિશ્ર સંખ્યા છે. આને જો આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો આ બેયનો ગુણાકાર કરવાનો ને આનો સરવાળો કરવાનો. તો 5×13 = 15, 15+1 એટલે ઉપર કેટલા આવ્યા? 16. અંશમાં કેટલા આવશે? 16 અને છેદમાં કેટલા આવશે? 3. 16/3 છે આ છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. અને આ જે છે એ મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંકના વધુ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 6/16 આપેલું છે. બરાબર. આ અપૂર્ણાંક છે એ કેવો છે? અશુદ્ધ અપૂર્ણાંક. ના, તો શુદ્ધ અપૂર્ણાંક છે. આપણે એક આવો લેવાનો કે 16/6. 16/6. તો આને આપણે શું કરવાનું? જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો આ 16ને શું કરવાનું? 6થી ભાગવાના. 6×2 = 12. કેટલી શેષ આવી? 4. તો આ 2 છે એ પૂર્ણાંક આ જગ્યાએ આવી જશે, 6ની જગ્યાએ. પછી આ 6 છે એ અહીંયા નીચે આવી જશે, એન્ટી ક્લોકવાઇઝ કરાવી દેવાના. આ 4 છે એ ઉપર આવી જશે. 2 પૂર્ણાંક 4/6. આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવા ગણાય. તમને મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું કહેવામાં આવે, માનો કે 3.5 અષ્ટમાંશ આપ્યું છે, તો ત્યારે તમારે શું કરવાનું? આ બેયનો ગુણાકાર કરવાનો. 8×13 = 24.
એમાં 5 ભેળવી દેવાના, એટલે 24 ને 5 29, 29 અષ્ટમાંશ. બરોબર છે. હવે આ આપણે મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવેલા છે. પછીનો મુદ્દો છે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું. દાખલા તરીકે આપણને 6/9 આપેલું છે, તો શું કરવાનું? એના અવયવ પાડવાના. 6ના અવયવ કેટલા થશે? 2 × 3. અને 9ના અવયવ કેટલા થશે? 3 × 3. તો આ 3 અને આ 3 ગયા, તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું થશે? 2/3 થશે. એવી જ રીતે આપણને બીજું આપ્યું છે 30 42. તો આમાં તમે જોશો 30ના અવયવ કેટલા પડશે? તો કે 2 × 3 × 5. 42ના અવયવ કયા પડશે? તો કે 2 × 3 × 7. તો આ બે ગયા, 3 અને 3 ગયા, તો ઉપર 5 વધ્યા, નીચે 7. તો 30/42 અતિ સંક્ષિપ્ત રૂપ છે એ 5/7 આવે છે. વધારાનો એક દાખલો જોઈએ, 12 તો જો 12 છે તો 12ના અવયવ ક્યાં પડશે? 2 × 2 × 3. અને 8ના અવયવ ક્યાં પડશે? 2 × 2 × 2. તો જુઓ, આ 2 ને આ 2 ગયા, આ 2 ને આ 2 ગયા, 3/2 છે એ આનું અતિ સંક્ષિપ્ત રૂપ થશે. તો તમારે તમારી મેળે એક 9/20 અતિ સંક્ષિપ્ત રૂપ તમારી રીતે પ્રયત્ન કરી અને મેળવજો. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે 3/8 કિંમત કઈ સંખ્યા બરોબર છે? એમાં આપણને 4 સંખ્યાઓ આપેલી છે. એક તો 9/16, બીજી 6/24 અને ત્રીજી છે 6/15 આવે. અને ચોથી સંખ્યા 1 પણ નથી, એટલે એનું કંઈ આપણે જોવાનું રહેતું નથી. તો આપણે શું કરવું પડે? આનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું પડે. તો અહીંયા 9નું કેટલું થાય? 3 × 3. અને 16ના 2 × 2 × 2 × 2. એટલે તો આની કિંમત તો 9/16 જ આવી સીધી ડાયરેક્ટ. એટલે પછી 6/24 જોઈએ, તો 6ના કેટલા થશે? 2 × 3. અને 24ના કેટલા થશે? તો કે 2 × 2 2 દુ 4 × 2 6 × 3. તો આ 2 અને આ 2 ગયા, આ 3 ને આ 3 ગયા, તો ઉપર કેટલા વધ્યા? 1. અને નીચે કેટલા વધ્યા? 4. હવે 6/16 જોઈએ, તો 6 માટે 2 × 3 અને 6/15 ને 6/16 છે. અને 16 માટે 2 × 2 2 દુ 4 4 દુ 8 2 દુ 4 4 દુ 8 8 દુ 16. તો આ ઉડી જાય, તો ઉપર કેટલા વધ્યા? 3. અને 2 × 2 4 4 દુ 8 3/8. તો આ 6/16 છે, એની કિંમત
3 અષ્ટમાંશ આવે છે. એટલે આ 6/16 ઓપ્શન નંબર સી છે એ આપણો જવાબ સાચો છે. ત્યાર પછી આવે છે સમછેદી અપૂર્ણાંક, કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે. સમછેદી અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 5 અષ્ટમાંશ અને 1 અષ્ટમાંશ. તો જો આ બેના છેદ કેવા છે? સરખા. તો આને સમછેદી અપૂર્ણાંક કહેવાય. બીજું એક્ઝામ્પલ લઈએ કે 2/4, 8/4 અને 3/4. તો આમાં છેદ ત્રણેયમાં એક સરખા આપેલા છે, માટે આપણે આને સમછેદી અપૂર્ણાંક કહીએ છીએ. વિષમછેદી અપૂર્ણાંક, કે જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 1/9, 5/4. તો અહીંયા 9 આપેલા છે, અહીંયા છેદ 4 આપેલા છે. 9/11 અને 7 અષ્ટમાંશ. આના પણ છેદ સરખા નથી. આવા અપૂર્ણાંકોને વિષમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે. સમછેદી અપૂર્ણાંકના સરવાળા. હવે સમછેદી અપૂર્ણાંકના સરવાળા કરવા હોય, દાખલા તરીકે 3/4 વત્તા 2/4 વત્તા 1/4. તો જુઓ આમાં બધાય છેદ કેવા છે? સરખા. તો આપણે શું કરવાનું? નીચે એક જ વાર છેદ મૂકવાનો, પછી ઉપર 3 વત્તા 2 વત્તા 1, એટલે કેટલા થયા? 3 ને 2 5, 5 ને 1 6/4 આનો જવાબ આવે. બીજું એક ઉદાહરણ જોઈએ કે 2/9 વત્તા 3/9. તો શું કરવાનું? છેદ કેટલી વાર મૂકવાનો? એક જ વાર. ઉપર 2 વત્તા 3, એટલે 2 ને 3 કેટલા થયા? 5 છેદમાં 9. પછી છે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા. વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા આપણને પૂછ્યો છે. 1/2, 1/3 વત્તા 2/3. હવે આવું જ્યારે છેદ સરખા ન હોય તો તમારે
આનો લસા કાઢવો પડે, છેદનો લસા કાઢવો પડે. 2 અને 3 આ બેયનો લસા નીકળશે 6. કેટલો થશે? 6. જો પહેલાં 1/2 લખવાના, ગુણ્યા ખાલી જગ્યા બરાબર લસા કેટલો આવ્યો છે? 6. તો 2ને કેટલાય ગુણશો તો 6 થશે. તો 2ને 3 ગુણો તો 2 તેરી 6 થાય. નીચે 3 ગુણ્યા છેદમાં તો અંશમાં કેટલાય ગુણવા પડે? 3. તો 1 ગુણ્યા 3 કરો એટલે 3/6 થયો. એવી જ રીતે 2/3 જુઓ. 2/3 બરાબર ખાલી જગ્યા મૂકી દેવાની. છેદમાં કેટલા આવ્યા છે? લસા કેટલો આવ્યો છે? 6. તો 3 ગુણ્યા 2 એટલે 6. 2 અહીંયા હોય તો 2 અહીંયા ગુણવાના. તો 2 દૂને 4. હવે અહીંયા 1/2 છે એની જગ્યાએ તમે કેટલા લખી શકશો? તો કે 3/6. અને 2/3 છે એની જગ્યાએ કેટલા લખી શકશો? તો કે 4/6. હવે છેદ બેયના સરખા થઈ ગયા તો નીચે કેટલા મૂકવાના? 6. અને 3 વત્તા 4. 3 વત્તા 4 એટલે કેટલા થશે? 7/6 થશે. હવે આવા જ્યારે બે સંખ્યા આપેલી હોય કે 1/2 વત્તા 2/3, આ દાખલો આપણે ગણ્યો બરાબર, એનો જવાબ આવ્યો તો 7/6 આવ્યો હતો. સાઈડમાં મૂકી દો. આવી જ્યારે બે સંખ્યા આપેલી હોય ને ત્યારે એ માટેની શોર્ટ ટ્રીક બતાવી દઉં તમને, ટૂંકી ગણતરી, કે આનો ક્રોસ ગુણાકાર કરો એટલે 1 ગુણ્યા 3 વત્તા આનો ક્રોસ ગુણાકાર કરો 2 ગુણ્યા 2 નીચે આ બેયનો ગુણાકાર કરો 2 ગુણ્યા 3. તો જુઓ 1 ગુણ્યા 3 તો કેટલા થયા? 1 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 3 વત્તા 2 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 4 છેદમાં 2 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 6. તો 3 ને 4 કેટલા થયા? 7 છેદમાં 6. તો તમારે આટલો લસા શોધવા જવો પડે નહીં. પણ ટૂંકમાં તમારે એક ખ્યાલ રાખવાનો કે આ પ્રોસિજર આપણી બે સંખ્યા સુધી ચાલી શકે છે. 3 સંખ્યા આપેલી હોય, 4 સંખ્યા આપેલી હોય તો એમાં આ ચાલી શકતું નથી. સરવાળાનું એક વધુ ઉદાહરણ લઈએ. 2/3 વત્તા 4/6. તો આપણે આને પહેલાં શોર્ટ ટ્રિક્સથી જ લઈએ. 2 નો 6 હારે ગુણાકાર કરો, 2 ગુણ્યા 6 બરાબર, વત્તા 4 નો 3 હારે ગુણાકાર કરો, 4 ગુણ્યા 3 છેદમાં 3 નો આ બેયનો ગુણાકાર કરવાનો, 3 ગુણ્યા 6. તો 2 6 12 વત્તા 4 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 12 છેદમાં 3 ગુણ્યા 6 એટલે કેટલા થયા? 18. તો 12 વત્તા 12 એટલે કેટલા થયા? 24. 24 છેદમાં 18 આનો જવાબ થાય. માનો કે હજી એક ઉદાહરણ જોઈએ કે પછી તો તમને મોઢે જ સીધો ખ્યાલ પડી જાય કે 3/5 વત્તા 4/3. તો પહેલાં શું કરવાનું? આ બેયનો ગુણાકાર 3 તેરી 9, પછી વત્તા આ બેયનો ગુણાકાર કરો 4 5 20 છેદમાં આ બેયનો ગુણાકાર કરો 5 તેરી 15. તો 20માં 9 નાખો કેટલા થયા? 29 અને છેદમાં 15 ના 15. આવી જ રીતે બે રકમનો તમે જે સરવાળો કરો
એવી જ રીતે તમે બાદબાકી પણ કરી શકશો. 2થી વધુ રકમ હોય તો આપણે પહેલો દાખલો જે ગણ્યો એ મુજબ આપણે લસાઅ શોધવો પડે. દાખલો આપ્યો છે કે 4/3, 5/9 અને 6/18નો સરવાળો કેટલો થાય. હવે જુઓ કે 3, 9 અને 18, આ 3, 9 અને 18નો લસાઅ કાઢો ને તો 18 થાય છે. બરોબર. તો પહેલાં જોઈએ કે 4/3, તો 3ને કેટલાય ગુણો તો 18 થાય, તો કે 6. તો 4ને કેટલાય ગુણવા પડે? 6. તો 4/3 એટલે આપણે થશે 24/18. એવી જ રીતે 5/9. તો 9ને કેટલાય ગુણો તો 18 થાય છે, તો કે 2. તો 5ને કેટલાય ગુણવા પડે? 2. તો કેટલા થશે? 10/18. બરાબર. અને 6/18. તો 18ને તો 1 ગુણો એટલે 18 થયા. તો 6ને કેટલાય ગુણવા પડે? 1, એટલે 6/18. હવે આ ત્રણેયનો સરવાળો કરો કે 24/18, નીચે તો 1 જ આવશે 18, 24 વત્તા 10 વત્તા 6, આ 24 વત્તા 10 વત્તા 6, એટલે 24 ને 10 34, 34માં 6 નાખો એટલે કેટલા થયા? 40/18 આવ્યો જવાબ. પણ આમાં ક્યાંય 40/18 છે નહીં. અહીંયા એક જગ્યાએ 18 આપ્યો પણ ઉપર 11 આપેલા છે. તો આમાં શું કર્યું છે કે 2 × 20 અને 2 × 9 કરેલા છે. છેદ ઉડાડ્યા ટૂંકમાં 2ના. એટલે ઉપર કેટલા આવ્યા? 20 અને છેદમાં આવ્યા 9. એટલે કે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછીનો દાખલો છે કે 3/7 અને 5/9નો સરવાળો કેટલો થાય. આ બે સંખ્યા છે, શોર્ટ ટ્રીકથી કરી નાખીએ. 3 × 9 કરો, 3 × 9 વત્તા 5 × 7 કરો, 5 × 7 છેદમાં આ બેયનો ગુણાકાર કરો 7 × 9. તો અહીંયા 3 9 કેટલા થશે? 27 વત્તા 5 7 35 છેદમાં 7 9 63 બરાબર. 27માં 35 નાખો એટલે 62 થશે. 62ના છેદમાં 63 જવાબ આવશે. હવે આવે છે સમછેદી અપૂર્ણાંકની બાદબાકી. દાખલા તરીકે 5/9 ઓછા 2/9. તો આમાં શું કરવાનું? છેદમાં કેટલા મૂકવાના? એક જ વખત 9 અને ઉપર 5 ઓછા 2. 5માંથી 2 જાય તો કેટલા છે? 3. 3/9. વધુ એક ઉદાહરણ જોઈએ કે 2/5 ઓછા 1/5. તો છેદ એક જ વખત આવશે 5 અને ઉપર 2 ઓછા 1. તો 2માંથી 1 જાય તો 1/5. વિષમછેદી અપૂર્ણાંકોની બાદબાકી. માનો કે 9/5 ઓછા 2/3 આપેલું છે. તો આપણે શોર્ટ ટ્રીકથી જ હાલી. બે સંખ્યા છે તો 9ને પહેલાં 3થી ગુણાકાર કરો એટલે 9 × 3
ઓછા 2 ને 5થી ગુણાકાર કરો. 2 ગુણ્યા 5 છેદમાં આ બેયનો ગુણાકાર કરો. 5 ગુણ્યા 3. તો જુઓ 9 તેરી કેટલા થયા? 27. એમાંથી 2 પંચાને 10 બાદ કરવાના. છેદમાં 5 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 15. તો 27માંથી 10 જાય તો કેટલા વધે? 17. 17ના છેદમાં 15 જવાબ આવે. કોઈ પણ સંખ્યાના 5/7 ભાગ અને 7/11 ભાગ વચ્ચેનું અંતર એટલે બે વચ્ચેનો તફાવત 6 હોય તો તે સંખ્યા કઈ હશે? તો આપણે જોઈએ કે ધારો કે સંખ્યા x છે તો શું થશે કે 5/7 x ઓછા 7/11 x 5/7 x ઓછા 7/11 x બરાબર કેટલો ઉત્તર આવે છે? 6 આવે છે. બરોબર. તો પહેલાંની બાદબાકીની આપણે પ્રોસિજર કરી નાખીએ શોર્ટ ટ્રિક્સથી. આ એક્સને અહીં બહાર મૂકી દો. આ એક્સને ભૂલી જાઓ ઘડી. તો 5 ગુણ્યા 11 કરો એટલે કેટલા થયા? 5 ગુણ્યા ક્રોસ ગુણાકાર 5 ગુણ્યા 11 એટલે 55 ઓછા 7 ગુણ્યા 7 કરો એટલે કેટલા થયા? 49. છેદમાં આ બેયનો ગુણાકાર કરવાનો 7 ગુણ્યા 11 એટલે કેટલા થયા? 77 બરાબર 6. હવે 55માંથી 49 જાય એટલે 55માંથી 49 ગયા એટલે કેટલા વધ્યા? 6. નીચે કેટલા વધ્યા? 77. x બરાબર કેટલા થયા? 6. હવે આપણે એક્સનો જવાબ જોઈએ છીએ તો એક્સની કિંમત કેટલી આવે? આ એક્સ અહીં એમને રહેવા દો, અહીંયા 6 એમને એમ રહેવા દો. આ ગુણાકારના સ્વરૂપમાં છે 6/77. તો સામેની સાઈડ જાય તો એનું શું થઈ જાય? ભાગાકાર. તો ભાગાકાર કરવા હોય તો એનું શું કરવું પડે કે 77ના છેદમાં 6 રકમ ઉલટાવી નાખવાની. ભાગ્યા હોય અહીંયા ગુણ્યા થઈ જાય અને છેદ હોય એનો અંશ થઈ જાય, અંશનો છેદ થઈ જાય. આ 6 ગયા તો x બરાબર કેટલા આવ્યા? કે 77. તો ઓપ્શન સી છે ને એ આપણો સાચો જવાબ છે. 13/15 કઈ સંખ્યા ઉમેરવી જોઈએ કે જેથી પરિણામ 1 મળે? તો તે ધારો કે x ઉમેરવાથી પરિણામ 1 મળે છે. હવે જુઓ 13/15 છે એમાં વત્તા x કરો તો પરિણામ કેટલું આવ્યું? 1. તો હવે આપણે એક્સની કિંમત શોધવી હોય તો એક્સને એમને રહેવા દો, આ બરાબર એમને રહેવા દો, 1 અહીંયા એમને રહેવા દો. આ 13/15 છે એ વત્તા છે તો આ બાજુ જાય તો કેવા થઈ જશે? -13
13/15 ઓછા 13/15 થઈ જશે. હવે જો અહીં એકની નીચે કાંઈ નથી તો આપણે માની લઈએ કે આ એકની નીચે છેદ 1 કરી નાખ્યો. હવે જુઓ એક્સની કિંમત શોધવી છે તો એક્સ બરાબર આવું આપણને આપ્યું હોય 1/1 ઓછા 13/15 આવ્યું હોય તો આપણે શું કરીએ? ગુણાકાર કરતા હતા શોર્ટ ટ્રીકથી. 1ને 15 હારે ગુણો એટલે કેટલા થયા? 15. આ 1ને આપણે કેની હારે ગુણ્યા? 15 હારે એટલે 15 થયા. 13ને કોની હારે ગુણવાના? 1 હારે એટલે ઓછા 13 × 1 13. આ બેયનો ગુણાકાર કરો. 15 × 1 એટલે કેટલા આવ્યા? 15. તો 15માંથી 13 ગયા તો કેટલા વધ્યા? 2. છેદમાં કેટલા આવશે? 15. એક્સની કિંમત કેટલી આવી? 2/15. હવે ઓપ્શનમાં જુઓ 2/15 ક્યાં આપેલો છે? ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ છે. 4/5 ઓછા 3/4 બાદબાકી કરવાની છે. આ બેયનો ગુણાકાર કરો. 4 × 4 ચોકે ચોકે 16 ઓછા 3 × 5 એટલે 15. આ બેયનો ગુણાકાર કરો. 5 ચોક 20. હવે અહીંયા કેટલા છે? 16માંથી 15 બાદ કરો એટલે કેટલા વધ્યા? 1 છેદમાં 20. 1/20 જ્યાં જવાબ આપેલો છે એ ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ છે. અહીં દાખલો એવો આપ્યો છે કે 5/14 માંથી કઈ સંખ્યા એવી બાદ કરો તો પરિણામ 7/42 મળે. ધારો કે એ સંખ્યા x છે તો ઓછા x બરાબર 7/42 થાય. પણ જો 7/42 છે એ 7×6 = 42. તો ઉપર કેટલા વધશે? 1 અને નીચે કેટલા વધશે? 6. તો 5/14 ઓછા x બરાબર કેટલા આવ્યા? 1/6. તો આપણે અહીંયા એક્સની કિંમત શોધવી છે. એક્સ બરાબર શું થાય? તો કે 5/14 ઓછા 1/6 બેયનો હવે તો બાદબાકી જ કરવાની રહી. 5નો 6 હારે ગુણાકાર કરો. 5×6 = 30 ઓછા 1નો 14 હારે ગુણાકાર કરો એટલે 14. આ બેયનો ગુણાકાર કરો તો 84. 30માંથી 14 જાય એટલે 16 વધશે અને નીચે વધશે 84. હવે જો 16ના છેદમાં 84 હોય એવો ક્યાંય વિકલ્પ નથી. બરાબર? તો આમાં શું કરવાનું? ચોકે ચોકે 16 બરાબર અને 21 ચોકું 84. તો 4 4 ગયા તો ક્યાં વધ્યા? 4ના છેદમાં 21. તો ઓપ્શન સી છે એ જવાબ આપણો સાચો છે. હોમવર્કમાં તમને દાખલા આપેલા છે. પહેલો છે સરવાળો કરો 2/3 વત્તા 4/5. એ ટાઈપનો બાદબાકીનો છે 4/5 ઓછા 2/3. સરખા છેદવાળા અપૂર્ણાંકને કયો અપૂર્ણાંક કહે છે એ મેં ડેફિનેશન આપેલું છે. 12/8 છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. ત્યાર પછીનું 4/3, 5/9 અને 6/18 સરવાળો કેટલો થાય? જો આમાં તમારે 18 છે
એનો લસા લેવો પડશે અને 8/12 ઓછા 3/6 બાદબાકી કરો. આ તમારે હોમવર્ક જાતે પ્રેક્ટિસ માટે કરવાનું છે.